વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કોસાઇસ્ટેટિક, સમતાપી અને સમમોસમી પ્રક્રિયાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। જ્યારે આજના લેક્ચરમાં આપણે સમદાબ, સમકદ, ચક્રીય પ્રક્રિયા અને ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનો અભ્યાસ કરવાના છે। પરંતુ તે પહેલા આપણે એકવાર કોસાઇસ્ટેટિક, સમતાપી અને સમમોસમી પ્રક્રિયાનું રિવિઝન કરી લઈએ। તો કોસાઇસ્ટેટિક પ્રક્રિયામાં મેં તમને કીધેલું હતું કે કોસાઇસ્ટેટિક પ્રક્રિયા જે છે તે એક આદર્શ પ્રક્રિયા છે અને તે અત્યંત ધીમી પ્રક્રિયા છે, જેમાં આપણે કહેતા હતા કે કોઈ પણ તંત્ર છે તે તંત્રની સમજો કોઈ પ્રારંભિક અવસ્થા P1 T1 વડે દર્શાવવામાં આવે છે, બરાબર છે। હવે દબાણ અને તાપમાન જે છે તો અવસ્થા ચલરાશિ છે અને મેં તમને કીધેલું છે અવસ્થા ચલરાશિ વડે તમે તંત્રને ત્યારે જ દર્શાવી શકો જ્યારે તેની અવસ્થા સંતુલિત હોય, બરાબર છે। તો કોસાઇસ્ટેટિક પ્રક્રિયા એટલા માટે જ આપણે અત્યંત ધીમી પ્રક્રિયા લઈએ છીએ। મારે કોઈ તંત્રને P1 T1 થી P2 T2 અવસ્થા સુધી લઈ જવું છે, બરાબર છે। તો અહીંયાથી તમે જ્યારે અહીંયા પહોંચો છો એ દરમિયાન વચ્ચે ઘણી બધી જુદી જુદી સ્થિતિમાંથી તંત્ર પસાર થાય છે, બરાબર છે। એ દરમિયાન એના દબાણ અને તાપમાનમાં સતત ફેરફાર થતો હોય છે અને તે અહીંયા પહોંચે છે। એટલે આ જે વચ્ચેની જે અવસ્થાઓ છે ને તે બધી અસંતુલિત અવસ્થાઓ હોય છે, બરાબર છે, જે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે। તો એટલા માટે મેં તમને કીધેલું હતું કે સપોઝ કે આપણે પહેલા ટેમ્પરેચર જોઈએ કે T1 થી T2 લઈ જવું છે, બરાબર છે। તો તંત્રનું ટેમ્પરેચર T1 હોય તો T1 કરતા અતિ સૂક્ષ્મ ફેરફાર આપે એટલું જ વધુ આપણે ટેમ્પરેચર લેશું। એટલે કે ધારો કે આ 20 ડિગ્રી સેલ્સિયસ છે તો આને કેટલું લેવાય તો કે 20.00001 અથવા તો કે 20.001 ડિગ્રી સેલ્સિયસ, બરાબર। એટલે અત્યંત સૂક્ષ્મ ફેરફાર છે। તો આ બંને વચ્ચે સંતુલન થશે અને લગભગ આપણે એવું કહી શકીએ કે અત્યારે પણ લગભગ સંતુલનની જ અવસ્થા છે, કે ટેમ્પરેચર ડિફરન્સ ઘણો નાનો છે, બરાબર। જો ટેમ્પરેચર ડિફરન્સ ઘણો નાનો હોય, બરાબર, તો ઓલરેડી ડેલ્ટા Q પણ કેવો હોય, ઘણો નાનો હશે। કેમ કે જો ડેલ્ટા Q શું લખાય, mu c ડેલ્ટા T, બરાબર છે। પછી આધાર શેના ઉપર રહેશે, Cv ઉપર, બરાબર છે। એટલે વિશિષ્ટ ઉષ્મા ધારિતા પર પણ આધાર રહેતો હોય છે, બરાબર। તો આ દરમિયાન શું થશે તો કે ઉષ્માની આપલે કરશે, પરંતુ એનું મૂલ્ય કેવું હશે, ઘણું બધું નાનું હશે, બરાબર। એટલે લગભગ સંતુલિત અવસ્થા લેશે। અને આ તો મેં તમને ઉદાહરણ 20.001 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે, બાકી એવું કહેવામાં આવે છે કે અતિ સૂક્ષ્મ હોય, બરાબર છે। તો તમે આવું પણ લઈ શકો, બરાબર છે। અને આવી ઘણા બધા સ્ટેપમાંથી શું થશે, પ્રક્રિયા પસાર થશે, બરાબર। અને આખું તંત્ર જે છે એ ધીમે ધીમે શું કરશે, બધી જ પરિસ્થિતિઓમાંથી પસાર થઈને T1 માંથી T2 ટેમ્પરેચર પ્રાપ્ત કરશે, બરાબર છે। અને એવી જ રીતે દબાણ પણ ધીમે ધીમે એનું P1 માંથી શું કરીએ છીએ, P2 કરીએ છીએ। એટલે આ જે વચ્ચેની જે આપણે અસંતુલિત અવસ્થાઓ કહેતા હતા એ હવે લગભગ આપણે શું કહી શકીએ, સંતુલિત અવસ્થાઓ કહી શકીએ। અને એટલા માટે જ આ પ્રક્રિયાનું નામ છે કોસાઇસ્ટેટિક, અર્ધસ્થાયી પ્રક્રિયા, બરાબર છે। એકદમ સ્થાયી નથી, સંતુલિત નથી 100%, બરાબર, પણ લગભગ આપણે એવું કહી શકીએ કે સ્થાયી જેવું જ છે, બરાબર। ત્યારબાદ આપણે સમતાપી પ્રક્રિયાનો અભ્યાસ કરેલો હતો, બરાબર। તો સમતાપી પ્રક્રિયા જે છે નામ પરથી આપણે કહી શકીએ સમતાપી, તાપમાન કેવું હોય, સમાન, એટલે કે T કેવો હશે, અચળ, બરાબર। પ્રારંભિક તાપમાન અને અંતિમ તાપમાન કેવું હશે, સમાન। તો ડેલ્ટા T T2 - T1 શું થઈ જાય, 0। હવે ડેલ્ટા T 0 હોય તો ડેલ્ટા U 0 થાય, કેમ કે આપણે અગાઉ જ્યારે મેં તમને ઊર્જા સમવિભાજનનો નિયમ Cp Cv ગેમા એ બધાનો અભ્યાસ કરાવેલો હતો, ત્યારે મેં તમને કીધેલું હતું m * f/2 * r ડેલ્ટા T, બરાબર છે। જ્યાં f શું હોય, મુક્તતાના અંશો હોય, n શું હોય, નંબર ઓફ મોલ, r શું હોય, વાયુ સાર્વત્રિક અચળાંક, અને r છે તાપમાનનો તફાવત। અને એના આધારે જ આપણે એવું કહી શકીએ NCV ડેલ્ટા T, જ્યાં n નંબર ઓફ મોલ છે, જેને ટેક્સ્ટ બુકમાં μ વડે પણ દર્શાવાય છે। અને આપણે એ પણ જોઈ ગયા કે Cv f/2 r થાય અને Cp f/2 + 1 * r થાય, બરાબર છે। તો આના આધારે તમે એવું કહી શકો કે જો ડેલ્ટા T 0 હોય તો ડેલ્ટા U 0। તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું કહે છે, Q W + ડેલ્ટા U, ડેલ્ટા U 0 તો Q શું થઈ જાય, W થઈ જાય, બરાબર છે।
જો આ પણ એક આદર્શ પ્રક્રિયા છે એટલે આપણે આવું મળે છે Q W. બાકી વાસ્તવિક કોઈ પણ પ્રક્રિયા તમે લઈ લો એમાં તમને Q W ન મળે, બરાબર છે. નેચર ના પાડે છે કે આવું ન હોય, બરાબર. જે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ છે, જે પણ મેં તમને કીધેલો છે, જે આપણે જોવાના છે આજના લેક્ચરમાં, બરાબર. અને એના પરથી આપણે આગળ વધેલા અને કાર્ય માટે તમને કીધેલું હતું કે આમાં આપણે કાર્ય શું મળતું હતું, તો કે μRT ln v2/v1 અથવા તો કે μRT log base e v2/v1, બરાબર છે. અહીંયા p1/p2 પણ તમે લખી શકો, μRT ની જગ્યાએ p1 v1 લખી શકો, p2 v2 લખી શકો, કેમ કે જો t અચળ હોય તો pv μRT પરથી આપણે કેવું કહી શકીએ કે pv અચળ એટલે કે p = 1/v, બરાબર. જે બોયલનો નિયમ છે તેને આધારે જ આપણે કહેતા હતા કે p1 v1 બરાબર p2 v2 = μRT. તો μRT ની જગ્યાએ તમે અહીંયા p1 v1 અથવા તો કે p2 v2 લખી શકો અને અહીંયા પણ p1 v1 અથવા તો કે p2 v2 લખી શકો. એટલે આપણે માત્ર એક જ સૂત્ર યાદ રાખવાનું છે, બરાબર. એના ઉપરથી તમે જુદા જુદા સ્વરૂપે લખી શકો, બરાબર. અને v2/v1 ની જગ્યાએ તમે અહીંયા જુઓ તો શું લખી શકો આના પરથી, તો કે p1/p2 પણ લખી શકો, બરાબર છે. એટલે માત્ર એક જ સૂત્ર યાદ રાખવાનું છે. તમને એવું થતું હોય કે સર ઘણા બધા સૂત્રો કીધેલા હતા વર્તના સમતાપી પ્રક્રિયા માટે, પરંતુ આપણે યાદ એક જ રાખવાનું છે. એક પરથી તમે ઘણા બધા સૂત્રો લખી શકો, બરાબર છે. જેવું આપણે એક્ઝામ્પલ આપેલું હોય તેના આધારે આપણે તે સૂત્રનો ઉપયોગ કરીશું. અને સમતાપી માટે મેં તમને કીધેલું હતું વક્ર કેવો મળશે, તો કે સમતાપીનો વક્ર આપણે કંઈક આવો મળશે, બરાબર છે. એટલે કે એનો ઢાળ જે છે એ ઓછો હોય છે. અને આપણે p1 v1 કહીએ અને આ થઈ જશે p2 v2. p વર્સિસ v નો ગ્રાફ મૂકી દેલો હતો અને જેનો ઢાળ મેં તમને શું કીધેલું હતું -p/v, બરાબર છે. એટલે આ ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આપણે સમમોસમી પ્રક્રિયા જોઈ ગયા હતા. સમમોસમી એટલે ઉષ્મા અવાહક. મેં તમને કીધેલું હતું સમમોસમી દિવાલ એટલે શું થાય, ઉષ્મા અવાહક દિવાલ, બરાબર. તો સમમોસમી પ્રક્રિયા કોને કહીશું, તો કે જેમાં ઉષ્માની આપ-લે થતી હશે નહીં, એટલે કે ડેલ્ટા Q = શું હોય 0. તો થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ મુજબ શું થઈ જાય, 0 = W + ડેલ્ટા E અથવા ડેલ્ટા W. આના પરથી આપણે શું લખીએ, જો તો 0 બરાબર ડેલ્ટા W અથવા તો કે W + ડેલ્ટા U. એટલે શું થઈ જાય, W = માઈનસ ડેલ્ટા U. જ્યાં W શું હોય છે, તો કે તંત્ર દ્વારા થયેલું કાર્ય. માઈનસ ડેલ્ટા U શું હશે, તો કે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર, બરાબર. જે કેવો આપેલો છે તમને અહીંયા નેગેટિવ આપેલો છે, બરાબર. એટલે કે અહીંયા જો કાર્ય ધન હશે ને તો આ ઋણ હશે, જો કાર્ય ઋણ હશે ને તો આ ધન હશે. અને આ ઋણ હોવું એટલે કે આંતરિક ઊર્જામાં ઘટાડો, અને આ ધન હોવું એટલે શું છે, આંતરિક ઊર્જામાં વધારો. જેના મેં તમને ઉદાહરણો આપેલા હતા, બરાબર છે. જેમ કે સમજો તંત્ર વડે કઈ કાર્ય થશે એટલે પિસ્ટન ઉપર જશે કે નહીં, બરાબર છે. તો પિસ્ટન ઉપર જાય તો v2 > v1, તો W કેવો મળશે, પોઝિટિવ મળશે. કાર્ય કેવું મળશે, ધન. જો કાર્ય ધન હોય તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર કેવો હશે, ઋણ. એટલે કે આંતરિક ઊર્જા શું થશે, ઘટશે. ઘટે જ નહીં, કેમ કે પોતે શું કરશે, થોડી ઘણી પોતાની ઊર્જા કાર્ય કરવામાં વાપરશે, એટલે આંતરિક ઊર્જામાં શું થશે, ઘટાડો. હવે શું કીધું, કાર્ય ઋણ. કાર્ય ઋણ ક્યારે હોય, જ્યારે તંત્ર પર કાર્ય કરવામાં આવે ત્યારે. જો તંત્ર પર કાર્ય થશે તો પિસ્ટન શું થશે, નીચે તરફ આવશે. એટલે હવે v2 > v1 એટલે W શું આવશે, નેગેટિવ, બરાબર છે. તો જો તો તંત્ર પર કંઈક કાર્ય થયું છે તો તંત્રને કંઈક ઊર્જા મળશે ને એની આંતરિક ઊર્જામાં શું થશે, વધારો થશે, બરાબર. એટલે એના આધારે આપણે એવું કહેતા હતા. અને જેનું તમારે બીજું ઉદાહરણ આપું તો હું તમને કહું, સમમોસમી પ્રક્રિયા તમારે કેવી હોય, તો તમે તમારી આજુબાજુમાં થર્મોસ જોયું છે, બરાબર છે. થર્મોસનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ, તો કોઈ પણ ગરમ પદાર્થ હોય એ ગરમ લાંબો ટાઈમ રહી શકે એટલા માટે, બરાબર. તો થર્મોસની જે દિવાલ હોય છે ને, દિવાલ આ રીતે હોય છે, બરાબર, શૂન્યાવકાશ હોય છે. એટલે તેમાંથી ઉષ્માની આપ-લે થઈ શકતી નથી. અથવા તો કે તમે એવું પણ કહી શકો કે એમાં Q = 0, બરાબર છે. એમાં રેડિયેશન પણ અંદર બહાર આવજા કરી શકે નહીં. એમાં રેડિયેશન, કન્વેક્શન અથવા તો કે ઉષ્મા વહન
બરાબર, અથવા તો કે હીટ ટ્રાન્સમિશન, આ બધું શૂન્ય હોય છે. તો આમાં તમે જ્યારે ચા ભરેલી હશે, બરાબર, આમાં સમજો કે તમે કઈ ચા ભરેલી છે એ ગરમની ગરમ જ રહી છે. શું કરવા? કેમ કે એની દિવાલ જે છે એ સમોષ્મી છે. હવે સમોષ્મી દિવાલ હોવાને લીધે ઉષ્મા અંદર પણ નહીં જઈ શકે બહારની, અથવા તો કે અંદરની ઉષ્મા બહાર પણ નહીં જઈ શકે. બરાબર, એનર્જી જે છે, બરાબર, એની કોઈ પણ જાતનું ટ્રાન્સફર થશે નહીં. બરાબર છે. એટલે અહીંયાની અંદરની ઉર્જા બહારની જાય, બહારની ઉર્જા અંદરની જાય. પરંતુ આમાં જો તમે તંત્ર પર કાર્ય કરો, એટલે કે તમે થર્મોસની જે ચા છે અને થર્મોસને ખૂબ હલાવશો, એટલે તમે શું કર્યું? કાર્ય કર્યું. કોના ઉપર? તંત્ર પર. તો જો તંત્ર પર કાર્ય થાય તો મેં કીધું આંતરિક ઉર્જામાં શું થવું જોઈએ? વધારો. તો ચા હજી વધુ ગરમ થશે. ખાસ સમજો, કેમ કે તમે તંત્ર પર કાર્ય કરો છો. જો તમે થર્મોસમાં ભરેલી ચાને ખૂબ હલાવશો, બરાબર છે, તો તમે તંત્ર પર કાર્ય કરો છો એટલે ચા હજી શું થશે? ગરમ થશે. બરાબર છે. એટલે આવી વસ્તુ તમને ત્યાં કહેવા માંગે છે, જે તમને ખાસ ખબર હોવી જોઈએ. હવે તમને એવો સવાલ થાય કે સર, જો આ સમોષ્મી દિવાલ હોય તો થર્મોસની ચા અમુક સમય બાદ કેમ ઠંડી પડી જાય છે? તેનું રીઝન એ છે, આ 100% સમોષ્મી દિવાલ હોતી નથી. બરાબર છે. કેમ કે વ્યવહારમાં આપણે જ્યારે જોઈએ ને, ત્યારે વ્યવહારમાં આપણે જે અત્યારે આ પ્રક્રિયાઓ જે ભણીએ છીએ, સમોષ્મી, સમતાપી, સમદાબ, સંકર, બરાબર છે, બધી આદર્શ પ્રક્રિયા છે. જ્યારે વ્યવહારિક પ્રક્રિયાઓ 100% આદર્શ પ્રક્રિયાઓ હોતી નથી. બરાબર છે. એટલે અહીંયા જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ 100% વ્યવહારિક રીતે તમે એને લાગુ પાડી શકો નહીં. કેમ કે વ્યવહારમાં ઘણા બધા જાતના વ્યય થતા હોય છે. અહીંયા આપણે ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરીએ છીએ. કેમ કે આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનો ઉપયોગ કરીએ છીએ, જે ઉર્જા સંરક્ષણનો વ્યાપક નિયમ છે. પરંતુ વ્યવહારમાં ઘણા બધા ઉર્જાના વ્યય થતા હોય છે, એટલા માટે આવું થતું હોતું નથી. બરાબર છે. અહીંયા આપણે કાર્યનું સૂત્ર શું મેળવેલું હતું? તો કે 1/1 - gamma P2V2 - P1V1, અથવા તો કે μr / 1 - gamma P2 - P1. બરાબર છે. તો આ બધી જ વસ્તુઓ તમને ખાસ યાદ રાખવી જોઈએ. હવે આપણે જોઈએ સમદાબ પ્રક્રિયા. જો તો સમદાબ, તો એના નામ ઉપરથી તમે કહી શકો આમાં શું અચળ હશે? તો કે દાબ એટલે કે દબાણ અચળ હશે. બરાબર છે. તો સમદાબ પ્રક્રિયા જે છે એ હવે આપણે જોઈએ. સમદાબ પ્રક્રિયા, જેને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં આઇસોબેરિક પ્રોસેસ. આઇસોબેરિક પ્રોસેસ. જો આઇસોબેરિક પ્રોસેસ જે છે એ આઇસોબેરિક પ્રોસેસમાં દબાણ જે છે P એ શું હશે? અચળ. બરાબર. હવે જો દબાણ અહીંયા અચળ છે, તો આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો અગાઉની પ્રક્રિયાઓમાં ઉપયોગ કરેલો હતો. તો અહીંયા પણ તમે કહી શકો ને કે આપેલ ઉષ્મા Q બરાબર W પ્લસ P ડેલ્ટા W પ્લસ ડેલ્ટા U, અને W આપણે શું લખી શકીએ? P ડેલ્ટા V પ્લસ ડેલ્ટા U, આવું લખી શકીએ. હવે દબાણ અહીંયા અચળ છે. બરાબર છે. એટલે કાર્ય શું થઈ જશે? P * ડેલ્ટા V. હવે જો કે W P * ડેલ્ટા V આપણે આવું લખીએ છીએ. બરાબર. પરંતુ ડેલ્ટા V તો આપણે V2 - V1 લખી શકીએ ને. તો જો તો PV2 - PV1 થઈ જશે. તો PV શું લખાય? તો કે PV μRT. તો μR T2 - μR T1 બરાબર μR T2 - T1. તો આ થઈ ગયું W. બરાબર છે. તો અહીંયા આપણે W P ડેલ્ટા V પણ લખી શકીએ, અથવા તો કે W μR T2 - T1 પણ લખી શકીએ. બરાબર છે. તો અહીંયા જો તો Q W કે W ડેલ્ટા U એવું કાંઈ આવતું નથી. અહીંયા આપણું જે કાંઈ સૂત્ર છે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ એમનું એમ જ રહે છે. એટલે તમે એવું કહી શકો કે સમદાબ પ્રક્રિયા જ્યારે થતી હશે ત્યારે સમદાબ પ્રક્રિયામાં આ જે કાંઈ ઉષ્મા આપીએ છીએ એ ઉષ્માનો થોડો ભાગ કાર્ય કરવામાં અને થોડો ભાગ આંતરિક ઉર્જાના ફેરફારમાં વપરાતો હશે. બરાબર. એટલે જેની તમને ખાસ ખબર હોવી જોઈએ. અને આનો ગ્રાફ કેવો હશે? તો આ મેં તમને અગાઉ કરાવેલું હતું. મેં તમને કીધેલું હતું કે દબાણ અચળ રાખો અને
જો મેં તમને અગાઉ કીધેલું હતું ખબર છે P1 V1 માંથી તાપીય સંતુલન ઉપર સમજાવ્યું હતું આપણે P2 V2 અવસ્થા સુધી જવું છે તો બે રીતે જઈ શકાય કાં તો તમે દબાણને અચળ રાખો અને કદમાં ફેરફાર કરો અને પછી કદને અચળ રાખો અને દબાણમાં ફેરફાર કરો અને બીજી રીત મેં શું કીધી હતી તો કે પહેલા કદને અચળ રાખો અને દબાણમાં ફેરફાર કરો અને ત્યારબાદ દબાણને અચળ રાખો અને કદમાં ફેરફાર કરો બરાબર એ દરમિયાન આપણે આવો પણ ગ્રાફ ડ્રો કરવાનો હતો ત્યારે મેં તમને કીધું કે A થી C જવું હોય બરાબર છે તો ABC રસ્તે પણ જવાય ABC રસ્તે પણ જવાય અને રસ્તો એક કીધો તો આપણે અને આનો રસ્તો બે કીધો બરાબર છે તો આમાં જો તો મેં તમને સમજાવ્યું તો આ શું હતું અચળ દબાણ બરાબર અને આ શું હતું અચળ કદ બરાબર એટલે કે સમાંતર તો અહીંયા આપણે શું જોઈએ છે તો કે સમતાપ પ્રક્રિયાનો ગ્રાફ જોઈએ છે બરાબર તો P વર્સિસ V દબાણ કેવું કીધું છે અચળ તો સમજી લો અહીંયા તો આવો વક્ર છે તો આ સમજી ગયું દબાણ અચળ થઈ ગયું ને જો દબાણ બદલાતું નથી માત્ર શું બદલાય છે સમય સાથે કદ જ બદલાય છે બરાબર છે તો આ ગ્રાફ થઈ ગયો સમતાપ પ્રક્રિયા માટે PV આ શું છે PV વક્ર કોના માટે તો કે સમતાપ પ્રક્રિયા માટે તો સમતાપ પ્રક્રિયામાં માત્ર આપણે આટલું જ સમજવાનું છે બરાબર આમાં બીજું કંઈ છે નહીં ત્યાર પછી હવે આપણે જોઈએ સંકદ પ્રક્રિયા સંકદ પ્રક્રિયા એટલે કે આઇસોકોરિક પ્રક્રિયા સંકદ જો નામ પરથી જ ખબર પડશે કદ કેવું હશે અચળ હશે હવે જો તો કદ અચળ હોય તો ડેલ્ટા V શું થાય 0 તો Q શું થઈ જાય ડેલ્ટા U થઈ જશે જે આપણે જાણીએ છીએ અને ડેલ્ટા U જે હમણાં મેં તમને સૂત્ર કીધું શું છે તો કે μ * CV * ડેલ્ટા T તો સંકદ પ્રક્રિયા એટલે કે આઇસોકોરિક પ્રોસેસ હવે આઇસોકોરિક પ્રોસેસ હશે એના માટે મેં તમને કીધું કદ કેવું છે અચળ જો કદ અચળ હોય તો ડેલ્ટા V શું થાય 0 જો ડેલ્ટા V 0 હોય તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ Q W ડેલ્ટા U માટે Q P ડેલ્ટા V ડેલ્ટા U માટે Q 0 ડેલ્ટા U માટે Q ડેલ્ટા U બરાબર છે અને ડેલ્ટા U નું આપણે સૂત્ર જાણીએ છીએ શું હોય છે તો કે ડેલ્ટા U μ CV ડેલ્ટા T અથવા તો કે μ F/2 R ડેલ્ટા T જે મેં તમને m વાળું લખાવ્યું હતું બરાબર m શું હતી મોલ સંખ્યા તો μ પણ ઈ જ છે બરાબર એટલે એમાં કાંઈ બીજું છે નહીં તો તમે એવું કહી શકો કે Q μ CV delta T μ F/2 R delta T ક્યારે જ્યારે સમકદ પ્રક્રિયા થતી હોય ત્યારે બરાબર છે મેં તમને કીધેલું છે અગાઉ જો હમણાં પણ મેં તમને સમજાવ્યું હતું તો આ વાત થઈ ગઈ સમકદ પ્રક્રિયા અને સમકદ પ્રક્રિયાનો વક્ર કેવો હશે તો કે સમકદ પ્રક્રિયા જ્યારે થતી હશે ત્યારે PV વક્ર કંઈક આ રીતે હશે જો સમય સાથે કદ કેવું છે અચળ અહીંયા કંઈક કદનું તમને મૂલ્ય મળતું છે સમજી લો d0 બરાબર તો જે કદ છે પ્રારંભિક એનું જ રહેશે જ્યારે દબાણ તો કે સમય સાથે બદલાશે બરાબર છે તો આ થઈ ગયો સમકદ પ્રક્રિયાનો વક્ર PV વક્ર બરાબર છે તો આ વાત થઈ ગઈ સમકદ પ્રક્રિયા ત્યારબાદ તમને આપેલી છે ચક્રીય પ્રક્રિયા તો ચક્રીય પ્રક્રિયામાં શું થતું હોય જો સમકદ પ્રક્રિયામાં આપણે શું મળ્યું તો કે આપેલ ઉષ્મા બરાબર આંતરિક ઊર્જામાં થતો ફેરફાર એટલે અહીંયા થતું કાર્ય શું થઈ ગયું શૂન્ય અહીંયા કોઈ પણ જાતનું કાર્ય થતું હશે નહીં બરાબર છે તો આ બધી જે કે આદર્શ પ્રક્રિયાઓ આપણે ભણીએ છીએ કઈ પ્રક્રિયામાં શું થાય છે એ ખાસ સમજજો બરાબર છે ત્યારબાદ હવે આપણે જોઈએ ચક્રીય પ્રક્રિયા એટલે કે સાયકલિક પ્રોસેસ એટલે કેવી પ્રોસેસ તો કે કોઈ પણ પ્રક્રિયા જે છે એ થાશે એના અંતે તંત્ર જે કઈ પ્રારંભિક અવસ્થામાં હતું એ પ્રારંભિક અવસ્થા પુનઃ પ્રાપ્ત
કરતું તો તેને ચક્રીય પ્રક્રિયા કહે છે. અહીંયા લખી શકાય કોઈ પણ પ્રક્રિયામાં જો તંત્ર પ્રક્રિયાના અંતે પ્રારંભિક અવસ્થા પુનઃ પ્રાપ્ત કરતું હોય તો તેને ચક્રીય પ્રક્રિયા કહે છે. બરાબર છે. એટલે કે સમજો આપણે કોઈ વક્ર ડ્રો કરવો હોય P, બરાબર છે, આ P છે ને આ V છે. ધારો કે A, B, C અને D, બરાબર છે. અહીંયા સમજો કે P1 V1 છે સ્થિતિ. ત્યારબાદ અહીંયા શું થશે તો કે P2 V2. અહીંયા શું થશે તો કે અહીંયા થઈ જશે P3 V2. અહીંયા શું થશે તો કે અહીંયા થશે આપણે આને છે ને સેજામ સીધી, બરાબર છે. એટલે અહીંયા જો તો કદ કેવું થઈ ગયું અચળ, બરાબર છે, અને દબાણ કેવું થઈ ગયું અચળ, અને કદમાં કાંઈ ફેરફાર થશે. અને P3 V3 થી ફરી પાછી આપણે કઈ અવસ્થામાં વયા ગયા તો કે P1 V1, બરાબર છે. તો આ ચક્રીય પ્રક્રિયા થઈ. જો તો તમે A આગળ હતા, A થી B, B થી C, C થી D અને D થી A આગળ ગયા કે એટલે એનો મતલબ કે અહીંયા કોઈ પ્રક્રિયા જે છે તેની શરૂઆતમાં તંત્રની અવસ્થા ચલરાશિ હતી P1 V1, કંઈક પ્રક્રિયા થઈ ગઈ છે જે દરમિયાન એને અવસ્થા મળે છે P2 V2, બરાબર છે. તો જો તો આ ગ્રાફ આવો છે તો આ કઈ પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા છે સમતાપી પ્રક્રિયા. એટલે કે જો સમતાપીનો વક્ર આવો હોય મેં તમને કીધેલું હતું. પછી તો કે અહીંયા જો તો કદ અચળ રાખ્યું છે કે V2 હતું તો V2 V2 જોઈએ, પરંતુ દબાણ બદલાશે ને. જો તો આ પ્રક્રિયા કઈ થઈ ગઈ કદ અચળ એટલે કે સંકદ. જો સંકદનો વક્ર મૂકી તો આવો હોય સીધું, બરાબર છે. પછી અહીંયા તો કે આ જો તો સમતાપ પ્રક્રિયા થઈ ગઈ નહીં. અહીંયા જો તો દબાણ કેવું છે અચળ. અને આ પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા કઈ હશે તો કે આ પ્રક્રિયા છે સમોષ્મી. કેમ કે જો અહીંયા વક્રનો ઢાળ વધુ છે, એકદમ ઝડપી પ્રક્રિયા છે, ખૂબ ઓછા સમયમાં શું થઈ ગયો ઘણો બધો ફેરફાર થઈ ગયો, બરાબર છે. તો અહીંયા P3 V3 માંથી શું બની જશે P1 V1 અવસ્થા બની જશે. તો આ શું થઈ ગઈ ચક્રીય પ્રક્રિયા. જો હવે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ બંને સમાન છે. હવે જો તો અહીંયા પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવા છે સમાન, બરાબર છે. એટલે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ, અથવા તો તમે એવું કહી શકો પ્રારંભિક અને અંતિમ અવસ્થા સમાન છે. એટલે ડેલ્ટા U = 0, કારણ કે આંતરિક ઉર્જા કેવી રાશિ છે તો કે અવસ્થા ચલ રાશિ છે. મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે અવસ્થા ચલ રાશિ છે એ માત્ર ને માત્ર તંત્રની અથવા તો કે જે કાંઈ આપણો વાયુ હોય કે ઘન હોય કે પ્રવાહી કોઈ પણ વસ્તુ તમને જોઈએ. કેમ કે મેં તમને કીધેલું છે કે થર્મોડાયનેમિક્સના નિયમો તમે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય માટે લાગુ પાડી શકો, પરંતુ આપણે અહીંયા વાયુનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આપણું જે કાંઈ તંત્ર છે એ તંત્ર માટે તમે એવું કહી શકો કે ડેલ્ટા U = 0, ક્યારે જ્યારે ચક્રીય પ્રક્રિયા થતી હોય ત્યારે, બરાબર છે. કેમ કે અવસ્થા ચલ રાશિ જે છે એ માત્ર ને માત્ર તમારી પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર આધારિત હોય છે. તે સ્થિતિ પ્રાપ્ત કરવા માટે અથવા તો કે તે અવસ્થા પ્રાપ્ત કરવા માટે કયો માર્ગ લીધેલો છે તેના પર આધારિત હોતી નથી, બરાબર. અને તમને એવું થતું હશે કે સર આ કઈ રીતે લખી નાખ્યું કે સમતાપી, સંકદ, સમતાપ, સમોષ્મી. તો આ ગ્રાફ જે કંઈ તમને આપેલો હોય એ કઈ પ્રકારની પ્રક્રિયામાં છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ. કેમ કે મેં તમને બધા વક્ર સમજાવી દીધા. હવે જો એ આપણે જોઈએ. હું તમને એમ કહું કે કંઈક આવું છે તો આમાં કયો વક્ર કોનો છે એ ખબર હોવી જોઈએ તમને. જો
1 નંબર 2 નંબર 3 નંબર અને 4 નંબર બરાબર આવા પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે બરાબર તમને આવો વક્ર આપી દે અને કહી દે કે જોડકા જોડો બરાબર છે કે એક એની સામે સમજી લો આ હું તમને આપું છું 1 નંબર 2 નંબર 3 નંબર અને 4 નંબર બરાબર અને સામેની કોલમમાં હું તમને લખી દઉં a સમદાપ b સમતાપિક c સમોષ્મી અને d સમકર તો જોડકા જોડો તો પેલા માટે જો તો કયું સાચું છે જો તો અહીંયા શું થાય છે પદ અચળ રહી છે ને તો પેલા માટે ચોથું બીજા માટે તો કે જો બીજા માટે પદ અને દબાણ બે બદલાય છે બરાબર છે પરંતુ વક્રનો ઢાળ લો તો અતિ વધુ છે બરાબર તો એ કેવી હશે સમોષ્મી પ્રક્રિયા હશે બરાબર છે ત્રીજા માટે તો કે સમતાપી હશે બરાબર એનો જો તો ઢાળ ઓછો હશે આ રીતે હશે બરાબર છે કેમ કે આ ખૂબ ઝડપી પ્રક્રિયા છે અને આ અત્યંત ધીમી પ્રક્રિયા છે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ બરાબર અને 4 નંબર એમાં જો તો દબાણ અચળ છે તો આ થઈ જશે સમદાબ પ્રક્રિયા તો આવી રીતે તમને ખાસ ખબર હોવી જોઈએ કે કયો વક્ર કઈ પ્રક્રિયા માટે છે બરાબર છે અને ચક્રીય પ્રક્રિયા માટે તમને કીધું કે ડેલ્ટા u શું હોય છે 0 તો જો ચક્રીય પ્રક્રિયામાં ડેલ્ટા u 0 હોય તો એમાં આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનો ઉપયોગ કરીએ તો q આપણે શું મળે w મળી જાય કે બરાબર છે તો એનો મતલબ શું થયો સમજો તો ચક્રીય પ્રક્રિયા છે તો આપણે આવું કહીએ છીએ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ તો ડેલ્ટા u 0 તો q આપણે શું મળશે w જ્યાં હું ડેલ્ટા q ની જગ્યાએ q લખું છું જે q શું છે તો કે આપેલ ઉષ્મા તો જેટલી ઉષ્મા આપણે આપશું એટલું શું થઈ જવાનું છે કાર્ય થઈ જવાનું છે તંત્રની આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી બરાબર છે તો આ પ્રક્રિયા પણ કેવી હશે અત્યંત ધીમી પ્રક્રિયા છે કે ફાસ્ટ પ્રક્રિયા છે બરાબર એ છે તમે વિચારો એટલે તમને ખ્યાલ આવશે બરાબર તો આ બધી જ જે આપણે પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો છે એ બધી જ પ્રક્રિયાઓ આદર્શ પ્રક્રિયાઓ છે હવે રિયલ લાઈફમાં આવું થતું હોતું નથી બરાબર જે આપણે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કહે છે જે આપણે જોયું કે q w ક્યારે પોસિબલ છે નહીં કે તમે જે તે ઉષ્મા આપો એ બધી જ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થઈ શકશે તો કે નહીં 100% બરાબર કેમ કે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનો આપણે અભ્યાસ કેવો થર્મોડાયનેમિક્સનો એની અમુક મર્યાદા છે એની મર્યાદા કઈ છે તો કે જો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ આપણે આવું કહેતો હતો પ્લસ ડેલ્ટા u જ્યાં q શું હોય છે તો કે પરિસર દ્વારા તંત્રને મેળવેલી ઉષ્મા જ્યાં w શું હોય છે તંત્ર વડે અથવા તો કે તંત્ર દ્વારા પરિસર પર થતું કાર્ય અને ડેલ્ટા u શું હોય છે તો કે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર બરાબર છે આવું તમને કીધું પણ અહીંયા ત્રણ વસ્તુની કોઈ પણ જાતની ચોખવટ છે નહીં બરાબર છે જે કઈ ત્રણ વસ્તુ છે તો કે પહેલી વસ્તુ તો અહીંયા તમને જો એવું કીધું છે કે પરિસર દ્વારા તંત્રએ મેળવેલી ઉષ્મા બરાબર છે અથવા તો કે તંત્ર જો આવશે તો આપણે એ રીતે પ્લસ માઇનસ લેતા હશું બરાબર તો અહીંયા તમને ઉષ્મા વહનની દિશાની કોઈ વાત કરેલી નથી ઉષ્મા વહનની દિશાની ચર્ચા કરેલ નથી એટલે કે પ્રથમ નિયમ મુજબ તો હું જો તમને સમજાવું હું તમને એમ કહું કે આ બે કોઈ બોડી છે તંત્ર બરાબર છે તો પદાર્થ હું એકનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ કરી દઉં છું અને બીજાનું સમજો 0 ડિગ્રી સેલ્સિયસ છે હવે આ બંનેને હું કોઈ મેટલ વડે જોડી દઉં છું મેટલના કોઈ
સળિયો આપણે જોડી દઈશું ધાતુના સળિયા વડે, બરાબર છે. તો તમે જાણો છો કે ઉષ્માનું પ્રસરણ થશે એટલે કે ઉષ્મા વિનિમય થશે. ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થશે તો કે 100 ડિગ્રી સેલ્સિયસ વાળા પદાર્થથી 0 ડિગ્રી સેલ્સિયસ વાળા પદાર્થ તરફ ઉષ્મા વહન થશે, બરાબર છે. અને કંઈક સંતુલન સ્થિતિ આવશે જેના લીધે એ બંનેના ટેમ્પરેચર સમાન થઈ જશે. હવે જો બંનેના ટેમ્પરેચર સમાન થાય એનો મતલબ એવો નથી કે 100 ડિગ્રી સેલ્સિયસ આનું ટેમ્પરેચર છે અને આનું 0 છે તો જ્યારે સંતુલન થશે ત્યારે બેયના 50-50 થાય. સમજો અડધા ન થાય, કેમ કે ઉષ્મા કેટલી આપવાથી અથવા તો કે એની ગલનભૂત ઉષ્મા શું છે, બરાબર છે, પછી એની બાષ્પભૂત ઉષ્મા શું છે, એ બધી બાષ્પાયન ઉષ્મા, બરાબર, એ બધી વસ્તુ અહીંયા મેટર કરતી હોય છે જે તમે અગાઉ ચેપ્ટર નંબર 11 માં ભણી ચૂક્યા. ધારો કે T ડેશ છે, સમજો, બરાબર છે. અહીંયા ટેમ્પરેચર શું હતા બેયના T, આનું T 100 ડિગ્રી સેલ્સિયસ, આનું T 0 ડિગ્રી સેલ્સિયસ. હવે બંનેના ટેમ્પરેચર કેવા થઈ જાય, સમાન થઈ જાય. પછી 50-50 થયા હોય તોય ભલે, 60-60 થયા હોય તોય ભલે, બરાબર છે, કે 70-70 થયા હોય તો પણ ભલે. તો આ દરમિયાન શું થયું, 100 ડિગ્રી સેલ્સિયસ વાળું જે કાંઈ પદાર્થ હતો, બરાબર છે, એટલે કે અહીંયા આનું ચલો T1 તો આનું T2, બરાબર, T1 ડેશ અને T2 ડેશ, બરાબર. તો અહીંયા T1 ઇઝ ગ્રેટર ધેન T2. અહીંયા સંતુલન દરમિયાન શું થઈ જશે, T1 ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ T2 ડેશ થશે. એટલે અહીંયા ઉષ્મા વહન જો તો 100 ડિગ્રી સેલ્સિયસ વાળા પદાર્થથી કઈ તરફ થયું, 0 ડિગ્રી સેલ્સિયસ વાળા પદાર્થ તરફ થયું. હવે હું તમને એવું કહું છું કે હવે આ બંનેના ટેમ્પરેચર ધારો કે T1 ડેશ અને T2 ડેશ છે ને એ સમજો કે 50-50 થયા, સમજો, બરાબર છે. તો હવે ફરી પાછું એવું પોસિબલ છે કે આ 50 ડિગ્રી સેલ્સિયસ આનું જે ટેમ્પરેચર છે ને એના લીધે એમાં કંઈક રહેલી જે કાંઈ ઉર્જા છે એ બધી ઉર્જામાં આ તરફ વહન થઈ જાય ઉષ્મા સ્વરૂપે, બરાબર છે. અને ફરી પાછું આ સિચ્યુએશન આવી ગઈ. જો આ નિયમ તો એવું જ કહે છે કે આ પોસિબલ છે, આ ના નથી પાડતો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. પણ આપણે જાણીએ છીએ કે આ પ્રક્રિયા જે છે એ સ્પોન્ટેનિયસ પ્રક્રિયા છે, સ્પોન્ટેનિયસ પ્રક્રિયા છે. જ્યારે આ પ્રક્રિયા જે હું તમને કહું છું ને કે 50 ડિગ્રી સેલ્સિયસ વાળું જે કંઈ છે, બરાબર છે, એ શું કરી દે તો કે પોતાનું જે કંઈ ઉર્જા છે એ આને આપી દે એટલે ફરી પાછી આવી સિચ્યુએશન આવી જાય કે આ 100 ડિગ્રી સેલ્સિયસ અને આ 0 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય, બરાબર છે. તો આ પ્રક્રિયા જે છે ને હું તમને જે કહું છું એવું પોસિબલ નથી, બરાબર છે, કેમ કે આ નોન સ્પોન્ટેનિયસ પ્રક્રિયા છે. સ્પોન્ટેનિયસ અને નોન સ્પોન્ટેનિયસ આ બે વચ્ચેનો ફેરફાર શું, તમે જો કેમિસ્ટ્રીમાં આવા શબ્દોનો ઉપયોગ કરેલો છે. આ પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે જે આપમેળે થતી હોય અને આ પ્રક્રિયા જે આપમેળે ન થતી હોય, આપમેળે ન થતી હોય, બરાબર. આના ઘણા બધા ઉદાહરણો છે. હું તમને એમ કહું કે કોઈ ટોચ છે, કોઈ ખડક છે, એ ખડક પરથી કોઈ પાણીનું ઝરણું નીચે તરફ પડે છે, સમજો, કોઈ ઊંચાઈ પરથી પાણીનું ઝરણું નીચે પડે છે, આ હાઈટેથી સમજો કે પાણી જે છે એ નીચે તરફ પડે છે. અહીંયા આ કોઈ નદી જેવું છે, આમાં પાણી પડે છે, બરાબર છે. તો શું એવું પોસિબલ છે કે આ પાણી જે આપમેળે ઉપરથી નીચે પડે છે એ પાણી આપમેળે પાછું નીચેથી ઉપર જતું રહે? તો એવું પોસિબલ નથી. ત્યારબાદ એક હજી ઉદાહરણ છે, તમારે જો સમજ અને ઘણા બધા ઉદાહરણો છે, આમાં આપણે ઉદાહરણો આપીને થાકી જઈએ, બરાબર છે. હું તમને એમ કહું કે કોઈ ગરમ ચા છે, એ ગરમ ચા હું અહીંયા વાતાવરણમાં મૂકું છું, બરાબર છે, પરિસરમાં. આમાં કોઈ ગરમ ચા ભરેલી છે. તો આપણે જાણીએ છીએ કે થોડા સમય બાદ આની જે કાંઈ ઉર્જા છે અથવા જે આનું ટેમ્પરેચર જે છે એ આના ટેમ્પરેચર કરતાં અથવા સમજી લો પરિસરનું ટેમ્પરેચર છે T1, આનું T2, તો આપણે જાણીએ છીએ કે T2 ઇઝ ગ્રેટર ધેન T1 એટલે તાપીય સંતુલન થશે અને બંને કંઈક સમાન તાપમાન મેળવશે. એટલે ગરમ ચા જે છે એ ગરમ હશે અને કેવી થઈ ગઈ હશે, ઠંડી થઈ ગઈ હશે. શું એવું ક્યારે બને છે કે તમે આ કોઈ કપ લઈ લો, આ કપમાં હું સમજી લો દૂધ ભરી દઉં છું,
ખાંડ નાખી દઉં છું, બરાબર છે, ભૂકી નાખી દઉં છું, એવું બધું મેં નાખી દીધું અને આને આમનું ભરવા દઉં છું અને એકદમ ઠંડુ દૂધ હતું, બરાબર છે, જે હવે પરિસરમાંથી કાંઈ ઉષ્મા મેળવી અને ચા બની જાય ગરમ. એવું પોસિબલ નથી. તો કેમ નથી? જો અહીંયા શું કીધું છે તમને Q = W + ΔU. તો જો પરિસર પાસેથી ઉષ્મા મેળવે તો થોડું કાર્ય થાય, થોડું આંતરિક ઉર્જામાં વધારો થાય. આ તો એવું કહે છે, પણ એવું અહીંયા થતું નથી. તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ તો આ કરવાની ના પાડતો નથી. એ તો એમ કહે છે થઈ શકે, બરાબર. અને આપણે જાણીએ છીએ કે એક જ વસ્તુ પોસિબલ છે કે ગરમ ચા હોત ને તો એ બહાર ઉષ્મા આપી દે અને ઠંડી પડી જાય, પરંતુ દૂધ ખાંડ અને મૂકી ભેગા કરીને મૂકી દો તમે એકદમ ઠંડા, બરાબર, તો એ બહારથી ઉષ્મા મેળવીને ફરી પાછી ગરમ ચા થતી નથી, બરાબર છે. તો એનો મતલબ શું થઈ ગયો? તો પહેલી જે મેં તમને પ્રક્રિયા કીધી હતી ને કે ગરમ ચા વાતાવરણ સાથે સંતુલનમાં આવશે અને ઠંડી પડી જશે, એ આપમેળે થતી પ્રક્રિયા છે, એટલે કે સ્પોન્ટેનિયસ પ્રક્રિયા છે. જ્યારે બીજી જે આપણે વાત કરી કે દૂધને ખાંડને અને ભૂકીને ભેગા કરીને મૂકી દો અને ઓટોમેટિક ગરમ ચા બની જાય, બરાબર છે. તો એ નોન સ્પોન્ટેનિયસ, આપમેળે થતી પ્રક્રિયા નથી, બરાબર છે. અને એ શું કરવા નથી થતી? તો આપણે જાણીએ છીએ નેચર છે, પ્રકૃતિ, બરાબર છે, એ એવું થતું નથી, બરાબર છે. તો આવું આપણે આ જે પ્રક્રિયા થશે ને આ પ્રક્રિયા નહીં થાય એવું કોણ કહે છે? તો કે એ આપણે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કહે છે, બરાબર. જે શું છે એ આપણે હમણાં જોઈએ, પણ થોડી હજી આની ચર્ચા કરી લઈએ. ત્યારબાદ આપણે હજી વાત કરીએ તો આમાં ઘણા બધા ઉદાહરણો છે, તો ઘણા બધા ઉદાહરણો આપી શકો, બરાબર. હું તમને એમ કહું કે સમય જે છે એ માત્ર આગળ તરફ જ જાય છે, બરાબર. સમય કોઈ દિવસ રિટર્ન કેમ નથી જતો? નેચર આપણે જાણીએ છીએ એ પ્રકૃતિ છે, બરાબર છે, કે સમય હંમેશા આગળ જ ચાલે, પાછળ જાય નહીં, બરાબર છે. તો અને એ જે છે નેચરલ લો, એને આપણે કહીએ છીએ થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ. જો અહીંયા મેં શું કીધું, ઉષ્માવહનની દિશાની ચર્ચા કરેલ નથી. તો એવી જ રીતે કઈ પરિસ્થિતિમાં ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય તેની વાત કરેલ નથી. કે કઈ પરિસ્થિતિમાં ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થશે એની પણ વાત નથી કરેલી, બરાબર. જેમ કે હું તમને કહું કે સમજી લો કોઈ કાર રેસિંગ થઈ રહ્યું છે, બરાબર છે, તો એ દરમિયાન તમે ઘણીવાર જોવો છો કે ટાયરમાં અચાનક આગ લાગે છે, બરાબર છે, અને આખી ગાડી સળગી ઉઠે છે. તો એ દરમિયાન શું થાય છે? એ તો અતિ સ્પીડે ગાડી ચાલતી છે ને, તો ઘર્ષણને લીધે કંઈક ઉષ્મા જનરેટ થશે અને ઉષ્માને લીધે શું થઈ જાય છે કે ટાયરમાં આગ લાગી જાય છે. એટલે કે એ ઘર્ષણ જે થાય છે, બરાબર, ટાયર ફરે છે તો કંઈક કાર્ય થયું, તો એ કાર્યને લીધે શું થયું? કંઈક હીટ મળી, બરાબર છે. એટલે કાર્યનું કેમાં રૂપાંતર થયું? ઉષ્મામાં, અને જેને લીધે ટાયર સળગી. જોજો, સમજો, કાર્ય થયું, ટાયર ફરે છે એટલે કંઈક ઘર્ષણને લીધે ઉષ્મા તમને મળે છે, કાર્યને લીધે જ. જો ટાયર ફર્યું જ ન હોત તો કોઈ હીટ જનરેટ થઈ ન હોત ને ટાયર સળગું ન હોત, બરાબર છે. હવે હું એનું એ જ ટાયર છે, બરાબર છે, એને હું હીટ આપું, ગરમ કરું. ખાસ સમજો, ટાયર પહેલા શું થયું? ટાયર ફરે છે, બરાબર છે, એટલે એનામાં કાંઈક ગતિ ઉર્જા, બરાબર છે, કાંઈક કાર્ય થાય છે, બરાબર, જેનું વિષયમાં રૂપાંતરણ થશે ઉષ્મામાં. જ્યારે અચાનક તમે બ્રેક મારશો, બરાબર છે, અથવા તો કોઈ ઘર્ષણને લીધે, તો એનું એમાં કાંઈક ઉષ્મામાં રૂપાંતરણ થશે ને જેના લીધે ટાયર સળગી ઉઠે. શું એવું ક્યારેક પોસિબલ છે કે હું આને ઉષ્મા આપું, હું હવે આ ઉષ્મા જે છે ને એ ટાયરને આપું, જેના લીધે એની ગતિ ઉર્જા વધી જાય, એટલે કે ટાયર ઓટોમેટિક ફરવા મળે, એટલે કે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થઈ જાય ડાયરેક્ટ? તો એવું પોસિબલ છે નહીં, બરાબર છે. એટલે ખાસ આપણે ખબર હોવી જોઈએ, બરાબર છે, કે કઈ પરિસ્થિતિમાં ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય, બરાબર. એવી કોઈ પણ જાતની અહીંયા વાત કરેલી નથી. હવે જુઓ તો અહીંયા મેં તમને કીધું કે તમે ટાયરને સળગાવો અથવા તો કે ટાયરને હીટ આપો, ટાયર જે છે એને તમે હીટ આપો તો એ ફરવા મળે, બરાબર છે. તો એવું પોસિબલ નથી, પરંતુ ઉષ્મા એન્જિનોમાં એવું પોસિબલ છે કે આ હીટ તમે કોઈ કાર્યકારી પદાર્થને આપો ને તો કાર્યકારી પદાર્થને લીધે આ ટાયર ફરશે. સ્ટીમ એન્જિન, હીટ એન્જિન, બરાબર છે, એ આના ઉદાહરણો છે જે આપણે જોવાના છે, બરાબર છે, કે એ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરશે. પણ કઈ પરિસ્થિતિમાં કેવી રીતે થશે એ આપણે ઉષ્મા એન્જિનમાં જોવાના છે.
અને ત્યારે આપણે સાથે સાથે ત્યાં સ્ટીમ એન્જિનની પણ ચર્ચા કરીશું બરાબર. ત્રીજી વસ્તુ કે કેટલી માત્રામાં ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય તેની પણ ત્યાં વાત કરેલી નથી. તો આ વાત થઈ ગઈ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની મર્યાદાની બરાબર છે. કેમ કે કોઈ પણ તમે સૈદ્ધાંતિક યંત્ર લેશો ને અથવા કોઈ પણ સૈદ્ધાંતિક મશીન લેશો ને તો એ મશીનની 100% કાર્યક્ષમતા હશે નહીં. એટલે કે જેમ કે કેટલી માત્રામાં ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય બરાબર. આપણે હમણાં જોયું ચક્રીય પ્રક્રિયા Q W. એવી જ રીતે સમતાપી પ્રક્રિયામાં પણ આપણે કીધું હતું કે Q W. આનો મતલબ શું થઈ ગયું 100% આપેલી ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થઈ ગયું બરાબર. કે જેટલી ઉષ્મા આપશો ને બધું કાર્ય કરી નાખશે, પોતાની આંતરિક ઉર્જામાં કોઈ પણ જાતનો ફેરફાર કરશે નહીં. પરંતુ આ આદર્શ પ્રક્રિયા છે ને એટલે આવું હોય છે બરાબર છે. બાકી થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ આની ના પાડે છે કે આવું ક્યારેય હોઈ શકે નહીં. કેમ કે આપણે જાણીએ છીએ નેચર છે અને આપણે વ્યવહારમાં જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે 100% ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ ન થાય થોડું ઘણો તો વેગ થતો હોય અને હોય જ. જેમ કે આપણે અહીંયા હમણાં ઘર્ષણની વાત કરેલી હતી તો ઘર્ષણ છે અથવા અન્ય ઘણી બધી પ્રક્રિયાઓ છે, શાંતા છે, ઘણા બધા અવરોધો છે બીજા, જેના લીધે કંઈક ને કંઈક તો વ્યય થાય અને એ વ્યય જે છે એને 100% તમે કોઈ દિવસ દૂર કરી શકો નહીં બરાબર છે. જેમ કે આપણે કોઈ પણ સરફેસની વાત કરતા હોય તો એનું ઘર્ષણ તમે નહિવત કરી શકો, ઓછું કરી શકો બરાબર છે. શક્ય હોય એટલું ઓછું કરશો તો એ શૂન્યવત બનશે, પરંતુ ક્યારેય શૂન્ય થશે નહીં બરાબર છે. એટલે આ બધી જે કાંઈ વાતો આપણે કરેલી હતી બધી પ્રક્રિયાઓ બરાબર એ આદર્શ પરિસ્થિતિને રિલેટેડ હતી. જ્યારે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમમાં મેં તમને સમજાવ્યું કે એની ઘણી બધી મર્યાદાઓ છે કે ઉષ્માવહન કઈ દિશામાં થશે, કઈ પરિસ્થિતિમાં ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થશે, અથવા તો કે કેટલી ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થશે એની કોઈ પણ જાતની ચર્ચા કરેલી નથી. અને Q W ડેલ્ટા U આ એવું કહે છે કે તમે જે કાંઈ ઉષ્મા આપશો બરાબર છે તેનો થોડો ઘણો ભાગ કાર્યમાં, થોડો ઘણો ભાગ ઉર્જા ફેરફારમાં થતો હોય છે બરાબર છે. એટલે કે કોઈ પ્રક્રિયા જે છે મેં તમને સમજાવ્યું, ચા ગરમ ચા તમે પરિસરમાં મૂકશો તો ઉષ્મા એ ગુમાવશે બરાબર છે અને તાપીય સંતુલન થશે. પરંતુ દૂધ, ખાંડ અને ભૂકીને ભેગા કરી દો તો એ પરિસરમાંથી ઉષ્મા લઈને કંઈક કાર્ય કરી નાખે અને પોતાની આંતરિક ઉર્જામાં વધારો કરી નાખે, એટલે કે ફરી પછી ચા બની જાય એવું થતું નથી બરાબર છે. એટલે જે તમને ખાસ ખબર હોવી જોઈએ. તો થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ જે આપણે ઓલરેડી ચર્ચા કરી બરાબર છે. થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ છે ને આ હકીકતમાં આ નિયમ જે છે ને પ્રકૃતિનો નિયમ છે, જેના ઉપરથી આપણે એવું કહી શકીએ આ નેચરલ લો છે. નેચરલ આ નિયમ કેવો છે? એકદમ પ્રાકૃતિક, પ્રકૃતિનો નિયમ તો ના કહી શકીએ, એકદમ પ્રાકૃતિક નિયમ તમે કહી શકો, કુદરતનો નિયમ બરાબર, નેચરલ લો. જેના ઉપરથી તમે એવું કહી શકશો કે આ પ્રક્રિયા થશે કે આ પ્રક્રિયા નહીં થાય. આ નિયમ આપણે શું કહે છે તો કે કોઈ પણ પ્રક્રિયા પોસિબલ છે કે નથી પોસિબલ એની માહિતી આપશે. પોસિબલ ઓર ઇમ્પોસિબલ બરાબર છે. કે કોઈ પ્રક્રિયા થશે કે નહીં થાય એની માહિતી આપણે આના પરથી મળશે. કોઈ પ્રક્રિયા શક્ય છે કે નથી શક્ય. એટલે કે આપણે જે હમણાં વાત કરેલી કે ઉપરથી પાણી પડે છે બરાબર, નીચે આવશે બરાબર, પણ એનું એક પાણી ફરી પાછું ઉપર જતું નથી. સમય આગળ જ વધશે, પાછળ જશે નહીં. પછી મેં આપણે બે બોડીની વાત કરેલી કે 100 ડિગ્રી સેલ્સિયસ ને 0 ડિગ્રી સેલ્સિયસ વાળી હશે તો 100 ડિગ્રી સેલ્સિયસ થી ઉષ્માનું વહન 0 ડિગ્રી સેલ્સિયસ તરફ થાય, પરંતુ 0 થી 100 તરફ આપમેળે ન થાય. જો થઈ શકે પરંતુ આપમેળે થશે નહીં. એનું રીઝન શું છે તો કે સ્પોન્ટેનિયસ અને નોન સ્પોન્ટેનિયસ જે આપણે વાત કરી બરાબર છે, સ્પોન્ટેનિયસ અને નોન સ્પોન્ટેનિયસ બરાબર, આપમેળે થતી પ્રક્રિયા અને આપમેળે ન થતી પ્રક્રિયા. અને આના ઘણા બધા ઉદાહરણો છે. જો આપમેળે થતી પ્રક્રિયાનું મારે તમને ઉદાહરણ આપવું તો બહુ સરળ વસ્તુ છે કે ક્લાસમાં આપણે બાળક, મારે તમને ક્યારે એવું નથી કહેવું પડતું કે છોકરાઓ હસો અથવા તો કે વાતો કરો, એ ઓટોમેટિકલી થાય, એ આપમેળે થતી પ્રક્રિયા છે.
પરંતુ મારા બોર્ડ પર હું કંઈક ભણાવું છું, બરાબર છે ને, તમને એક ધારા અહીંયા ધ્યાન રાખવું તો મારે વારંવાર કેવું પડે કે ભાઈ હસો નહીં, અહીંયા ધ્યાન આપજો, આ મહત્વનું છે, અથવા તો કે આજનો જે આપણો ટોપિક છે ખૂબ જ મહત્વનો છે, બધાને આવડવું જોઈએ, એવું બધું આપણે કેવું પડે છે. અથવા તો કે જ્યારે બ્રેક હોય ને એ બ્રેકમાં તમારે ધીંગા મસ્તી કરવી હોય તો એના માટે અમારે કાંઈ નથી કેવું પડતું, એ આપમેળે થતી પ્રક્રિયા છે. બ્રેકમાં ધીંગા મસ્તી થતી જ હોય, પરંતુ જો એ બ્રેકમાં તમારી પાસે રીડિંગ કરાવવું હોય તો કોઈ એક વ્યક્તિને તમારા પર ત્યાં ઊભું રહેવું પડશે અને બધાને વાંચન કરાવડાવવું પડશે, બરાબર છે. એટલે એ આપમેળે થતી પ્રક્રિયા નથી. તો આપમેળે થતી પ્રક્રિયા અને આપમેળે ન થતી પ્રક્રિયા, અને આપણે કહીએ છીએ સ્પોન્ટેનિયસ, જે આપમેળે થાય છે, અને જે આપમેળે નથી થતી એને આપણે શું કહીએ છીએ? નોન સ્પોન્ટેનિયસ, બરાબર છે. તો જો તો એના આધારે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ એવું કહે છે કે કંઈક ને કંઈક તો ઉષ્માનો, મેં તમને કીધું નેચરલી આપણે જાણીએ છીએ વેગ થતો જ હોય છે, બરાબર છે. તો એટલા માટે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ એવું કહે છે કે 100% તમે ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરી શકો નહીં, બરાબર છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે કોઈ પણ એવું એન્જિન નહીં મળે કે જેની કાર્યક્ષમતા 100% હોય. જો મેં આમાં તમને ટાયર ફેરવવાની બધી વાત કરી હતી, બરાબર છે. તો એટલે કે કોઈ પણ મશીન તમને એવું નહીં મળે, કોઈ પણ મશીન એવું ન મળી શકે. ચાલો આપણે આખું લખીએ, કોઈ પણ એવું મશીન ન હોય કે જે આપમેળે ઉષ્માનું વહન ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ કરી શકે. ખાસ સમજો અહીંયા શું કીધું, જો આ નેચરલ વસ્તુ છે, 100 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉષ્માનું વહન આ તરફથી આ તરફ થાય, બરાબર છે. એટલે A to B ઉષ્માનું વહન થાય, A થી B તરફ, બરાબર છે. પરંતુ આ 60 ડિગ્રી સેલ્સિયસ હોય અને આ 40 ડિગ્રી સેલ્સિયસ હોય, બરાબર છે. તો B થી A ઉષ્માનું વહન થઈ જાય અને આ 60 વાળો છે એ સમજી લો કે 89 એ પહોંચી ગયો અને આ 0 થઈ ગયું. આવું પોસિબલ નથી. આ આપમેળે થતી પ્રક્રિયા નથી, જ્યારે આ આપમેળે થતી પ્રક્રિયા છે. એટલે આમાં તમારે કોઈ મશીનની જરૂર નહીં પડે, ઓટોમેટિકલી થશે, બરાબર છે. અને આમાં મેં શું કીધું, કોઈ પણ એવું મશીન ન હોય કે જે આપમેળે ઉષ્માનું વહન ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ કરી શકે, બરાબર. જો આપણે મશીનની વાત કરતા હોય તો, બરાબર, એમાં તમારે કાંઈક ને કાંઈક એમાં એજન્ટ મૂકવો જ પડશે, અથવા તો કે કાંઈક ને કાંઈક તમારે કાર્યકારી પદાર્થ મૂકવો પડે, બરાબર છે. એટલે કે કાર્યકારી પદાર્થની જરૂર પડે, બરાબર. એટલે કોઈ પણ આપણી પાસે કાર્યકારી પદાર્થ હોવો જોઈએ. કાર્યકારી પદાર્થ એટલે કે જે કાર્ય કરશે તે, બરાબર. તો એવું કોઈ પણ મશીન ન હોય કે જેમાં ઉષ્માનું વહન, એટલે કે કોઈ પણ જાતે કામ કરતું મશીન, અહીંયા જો કોઈ પણ જાતે કામ કરતું હોય એવું મશીન, એક જ મિનિટ આપણે છે ને પરફેક્ટ લખીએ કે કોઈ પણ જાતે કામ કરતું મશીન, કોઈ પણ જાતે કામ કરતું મશીન ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ ઉષ્માનું વહન, ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ ઉષ્માનું વહન કોઈ પણ જાતના વ્યય વગર કરી શકે તે અશક્ય છે, કેમ કે કાંઈક ને કાંઈક તો વ્યય થતો જ હશે, બરાબર છે. એટલે કે
ઉષ્માનું ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ કોઈ પણ જાતના વેગ વિના કરવું જે છે ને એ અશક્ય છે. મેં શું કીધું કે ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ ઉષ્માનું વહન કોઈ પણ જાતના વેગ વગર કરી શકે તે અશક્ય છે. કોના માટે? જાતે કામ કરતું મશીન. એટલે આ આપમેળે થતી પ્રક્રિયાની વાત છે કે મશીન ઓટોમેટિકલી કામ કરતું હશે, બરાબર. તમે કંઈ કામ કરાવતા હશો નહીં, બરાબર. અને આના આધારે જ આપણે એવું કહી શકીએ કે કોઈ પણ એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જેમાં બધી ઉષ્માનું શું થઈ જતું હોય? કાર્યમાં રૂપાંતરણ થઈ જતું હોય. એટલે કે 100% એફિશિયન્સી ધરાવતું કોઈ પણ મશીન પોસિબલ છે નહીં, બરાબર છે. એટલે કે સાદી ભાષામાં કહીએ થર્મોડાયનેમિક્સનું બીજો નિયમ, બરાબર છે, તો કે સંપૂર્ણ કાર્યનું ઉષ્મામાં રૂપાંતરણ થાય, સમજો. પરંતુ સંપૂર્ણ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ ન થઈ શકે. આ તમે કહી શકો, બરાબર છે, કે સંપૂર્ણ 100% કાર્યનું તમે ઉષ્મામાં રૂપાંતરણ કરી શકો, પરંતુ આપેલી બધી જ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થાય ને એવું પોસિબલ નથી. એટલે કે Q = W જે આપણે કહેતા હતા ને, આવું પોસિબલ નથી. એટલે કંઈક ને કંઈક તો વેગ થતો હોય, બરાબર છે. 100% એ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થતું હોય નહીં, તો તમે આને કહી શકો થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, બરાબર છે. અને તમને ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે એમાં તમને કેલ્વિન, પ્લાન્ક અને ક્લોસિયસનું કથન આપેલું છે. કેલ્વિન અને પ્લાન્ક નામના વૈજ્ઞાનિકોએ એક કથન આપેલું છે જેમાં તમને કહે છે એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી જેના એક માત્ર પરિણામ રૂપે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું શોષણ થઈ પૂરેપૂરી ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થાય, બરાબર છે. એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેમાં પરિસરમાંથી અથવા તો કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્મા મેળવી એ 100% ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થાય, બરાબર છે. એટલે કે સંપૂર્ણ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થઈ શકશે નહીં, બરાબર છે. એવી રીતે ક્લોસિયસનું કથન પણ તમને આપેલું છે કે એવી પ્રક્રિયા શક્ય નથી કે જેના એકમાત્ર પરિણામ રૂપે ઉષ્માનું વિનિમય ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ પર થાય, બરાબર છે. એટલે આપમેળે ક્યારે ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ ઉષ્માનું વહન થઈ શકે નહીં, કેમ કે સ્પોન્ટેનિયસ નથી. શું છે? નોન સ્પોન્ટેનિયસ છે, બરાબર છે. અને ત્યારબાદ તમને પ્રતિવર્તી પ્રક્રિયા અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ પણ આપેલી છે, બરાબર. તો એમાં મારે તમને જાજુ સમજાવવાની જરૂર નથી, બરાબર. પ્રતિવર્તી કોને કહેવાય? તો કે જે પ્રક્રિયા, સમજી લો કે જે પ્રક્રિયામાં પ્રારંભિક સ્થિતિ આવી છે, અંતિમ સ્થિતિ સમજી લો F છે, બરાબર. તો જે પ્રક્રિયામાં I થી F જવાય અને F થી ફરી પાછું I આવતું, એટલે કે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં અને ઓટોમેટિકલી પાછી અંતિમ અવસ્થામાંથી પ્રારંભિક અવસ્થામાં આપણે આવી જતા હોય તો આવી પ્રક્રિયાને શું કહીએ? આપણે પ્રતિવર્તી કહીએ, બરાબર છે. બાકી જે એક જ સાઈડ થતી હોય ફરી પાછું એમાંથી તમે મૂળ અવસ્થામાં ન આવી શકો તો એને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. અને વ્યવહારમાં આપણે આજુબાજુમાં થતી તમામ પ્રક્રિયાઓ જનરલી અથવા તો કે ઘણી પ્રક્રિયાઓ આપણે એવું કહી શકીએ લગભગ મોસ્ટલી બધી જ પ્રક્રિયાઓ અપ્રતિવર્તી હોય છે, કોઈક જ પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે, બરાબર છે. એટલે સમજી લો કે ઘરમાં આપણો ગેસ સિલિન્ડર છે, બરાબર, ગેસનો બાટલો, એમાંથી ગેસ લીક થાય તો એ શું થાય છે? આખા ઘરમાં ફેલાઈ જાય છે. તો આ પ્રક્રિયા આપમેળે થઈ, ગેસ લીક થઈ ગયો છે, બરાબર છે, તો એ શું થઈ ગયું? ગેસ આખા ઘરમાં ફેલાઈ ગયો, બરાબર છે. તો એક તરફ હવે એવું પોસિબલ છે કે એ જે કાંઈ અવસ્થા પ્રાપ્ત કરી છે, બરાબર, કે બધે ફેલાયેલો જે કંઈ ગેસ છે એ ઓટોમેટિક પોતાના રીતે જ પાછો શું આવી જાય? સિલિન્ડરમાં આવી જાય. એવું પોસિબલ નથી, કેમ કે આપમેળે ન થતી પ્રક્રિયા છે. જ્યારે લીક થઈ ગયો હોય કોઈ ગેસની બોટલ, બરાબર, તો એમાંથી ગેસ આખા રૂમમાં પ્રસરણ પામે ને એ આપમેળે થતી પ્રક્રિયા છે, બરાબર છે. એટલે આ અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય, કેમ કે માત્ર શું થઈ શકે? ફેલાઈ શકે, પાછો ફેલાયેલો ગેસ અંદર બોટલમાં આવી શકે નહીં, બરાબર છે. એટલે એ કેવી છે? અપ્રતિવર્તી પ્રક્રિયા છે. પછી મેં તમને કીધું કોઈ પાણી છે એ ઉપર ઢાળ પરથી નીચે આવે, સમજી લો સપોઝ કે આ કોઈ ઢાળ છે, બરાબર, તો
તો અહીંયા હું પાણી રાખીશ, બરાબર છે, તો કોઈ પણ પ્રવાહી મૂકીશ અથવા કોઈ સાયકલ મૂકેલી છે એ શું કરશે, ઓટોમેટિક નીચે આવી જશે. હવે એની પ્રવાહી પાછું ઓટોમેટિકલી ઉપર જશે નહીં જાય. તો આ સ્પોન્ટેનિયસ છે, આપમેળે થતી પ્રક્રિયા. આ નોન સ્પોન્ટેનિયસ છે, બરાબર છે. એટલે આવું બધું છે. તો આ પણ અપ્રતિવર્તી પ્રક્રિયા થઈ ગઈ કે કોઈ પણ પાણી છે, બરાબર, અહીંયા ટેકરી પરથી વહન પામે છે, નીચે આવે છે, તો એ જ પાણી પાછું ઉપર જતું નથી, બરાબર છે. તો આ પણ અપ્રતિવર્તી પ્રક્રિયા થઈ ગઈ. તો અપ્રતિવર્તી પ્રક્રિયાના ઘણા બધા ઉદાહરણો આપી શકો, બરાબર. એમાં કોઈ તમે અન્ય પણ ઉદાહરણો લખી શકો, એમાં કોઈ ખોટું છે નહીં, બરાબર. તમે પછી એમાં એવું પણ કહી શકો જેવું તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે કોઈ વાસણ છે, સમજો હું તમને આ કોઈ વાસણ છે, બરાબર, એમાં હું કોઈ ખોરાક રાંધું છું, એ દરમિયાન થશે શું, તો અહીંયાથી તમે હીટ આપો છો એટલે આમાં રહેલું જે ખોરાક છે, બરાબર, એ ગરમ થશે. અને સાથે સાથે જે કાંઈ પાત્ર છે, વાસણ જે છે, એ વાસણ પણ ગરમ થશે, પણ વાસણનું તળિયું સૌથી વધુ ગરમ થશે, બરાબર છે, જ્યારે ઉપરનો ભાગ ઓછો ગરમ થશે, કેમ કે ઉષ્માવહન અહીંયાથી આમ થશે. તો હવે જો જ્યારે તમે આને બંધ કરી દો છો અને આ વાસણને તમે જ્યારે નીચે લઈ લેશો, બરાબર છે, તો સમય જતાં શું થઈ જશે, તો તળિયું વધુ ગરમ છે ને એટલે ગરમ ભાગથી ઠંડા ભાગ તરફ ઉષ્માનું શું થશે, વહન થશે, બરાબર છે. એટલે પછી વાસણનું જે કા સરફેસ છે એ આખી સરફેસનું તાપમાન કેવું થઈ જશે, સમાન થઈ જશે, બરાબર. તો આ આપમેળે થતી પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયામાં હવે એવું નથી થતું કે હવે આ બધું જે કાંઈ સમજી લો તાપમાન સમાન થઈ ગયું છે તો ફરી પાછું આ ઉષ્માનું વહન તળિયા તરફ કરી દે અને પાછું તળિયું ગરમ થઈ જાય, બરાબર છે. એટલે એ કેવી થઈ ગઈ, નોન સ્પોન્ટેનિયસ, બરાબર છે. એટલે કે આપમેળે ન થતી પ્રક્રિયા. આપમેળે શું થશે, તો કે ગરમ તળિયું ઉષ્મા ઠંડા ભાગને આપશે અને બધા જ પાત્રની બધા જ ભાગનું તાપમાન કેવું થાય, સમાન. એ આપમેળે થતી પ્રક્રિયા છે, સ્પોન્ટેનિયસ, બરાબર. પરંતુ આ ભાગ પાછી ઉષ્મા તળિયાને આપી દે, તળિયું ફરી પાછું ગરમ થઈ જાય, એવું થતું નથી. તો આ પ્રક્રિયા પણ કેવી છે, અપ્રતિવર્તી, માત્ર એક જ દિશામાં થાય, બંને દિશામાં ન થઈ શકે, બરાબર. તમે કેમેસ્ટ્રીમાં ભણતા હશો પ્રતિવર્તી ન પ્રતિવર્તી કે પ્રક્રિયાઓમાંથી નિપજો બને, પછી નિપજોમાંથી જો ફરી પાછા તમને પ્રક્રિયાઓ મળતા હોય તો એને પ્રતિવર્તી કહેવાય, અને જો એવું ન થતું હોય તો એ અપ્રતિવર્તી હોય, બરાબર છે. એટલે કે જે પ્રક્રિયા ઉલટાવી શકાય, બરાબર, કે જે પ્રક્રિયા ઉલટાઈને ફરી પાછી પોતાની પ્રારંભિક અવસ્થા પ્રાપ્ત કરી લે, એટલે કે પરિસર અને તંત્રને દુનિયાના કોઈ પણ ખૂણે તમે લઈ જાઓ, બરાબર છે, કે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં અને અંતિમ અવસ્થામાંથી પ્રારંભિક અવસ્થામાં આપમેળે આવી જતા હોય, બરાબર, તો એ પ્રતિવર્તી કહેવાય. જો નથી આવતો તો એ અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય, બરાબર છે. તો આ બધી વસ્તુનો તમને કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. અને થર્મોડાયનેમિક્સનો બીજા નિયમ માટે મેં તમને ઘણા બધા ઉદાહરણો આપ્યા, પરંતુ બીજો નિયમ તો માત્ર એટલો જ છે કે 100% ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ ન થઈ શકે, 100% કાર્યનું ઉષ્મામાં રૂપાંતરણ થઈ શકે. સમજો કે આપેલ સંપૂર્ણ કાર્યનું, બરાબર છે, એટલે કે સંપૂર્ણ કાર્યનું ઉષ્મામાં રૂપાંતરણ થાય, પરંતુ સંપૂર્ણપણે ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ ન થાય, બરાબર. જેનું કારણ શું હોય છે, તો કે એના માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે, બરાબર છે. જે આપણે જાણીએ છીએ કે નેચરલી વસ્તુ પોસિબલ જ નથી, કેમ કે શ્યાનતા બળ, ઘર્ષણ બળ અથવા ઘણી બધી બીજી પ્રક્રિયાઓ છે કે જેના લીધે કંઈક ને કંઈક ઉષ્માનો શું થતો હશે, વ્યય થતો હશે. 100% આપણે એ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરી શકીએ નહીં, બરાબર છે. અને જે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ જે છે એ નેચરલ લો કહી શકીએ, બરાબર છે, કે પ્રકૃતિનો જ નિયમ કહી શકાય, કેમ કે પ્રાકૃતિક રીતે આપણે કહી શકીએ, બરાબર, કે ગરમ ચા હોય ઠંડી થશે, બરાબર છે, પરંતુ દૂધ, ખાંડને ભૂકીને તમે ભેગા કરીને મૂકી દો તો ઓટોમેટિકલી પરિસરમાંથી ઉષ્મા લઈને ગરમ થઈને ચા બનતી નથી, બરાબર છે. તો આ બધી વસ્તુઓ ખાસ સમજજો અને ટેક્સ્ટ બુકમાંથી તમે 1 થી 2 વાર એનું રીડિંગ કરજો, જેથી કરીને તમને ખાસ ખબર પડશે કે કેવા શું માગે છે. કેમ કે આમાં કોઈ આપણે લેન્ધી વસ્તુ જે છે, બરાબર, તમને એમાં થિયોરિટિકલ વસ્તુ આપેલી છે, પરંતુ તમારે માત્ર સમજવાનો એનો હાર્દ જ છે. જે મેં તમને અગાઉ પણ કીધેલું હતું કે કેમેસ્ટ્રીનું, ફિઝિક્સનું, થર્મોડાયનેમિક્સ થોડું અલગ છે, પરંતુ બંનેના રસ્તા અલગ છે, આઈડિયોલોજી થોડી અલગ છે, બરાબર છે. એટલે રસ્તા બંનેના અલગ છે, પણ છેલ્લે જવાનું તો એક જ જગ્યાએ છે. સ્ટેટમેન્ટ તો એકનું એક જ હશે. તમને થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ હું જે કંઈક કહું છું એના કરતાં કંઈક અલગ કેમેસ્ટ્રીમાં હશે,
પરંતુ શબ્દો અલગ છે, માર્ગો અલગ છે, પરંતુ જવાના તો એક જ જગ્યાએ છે. તમારે કોઈ પહાડની ટેકરી પર જવું તો તમે એના ઘણા બધા રસ્તા હોય, છેલ્લે એ બધા જ રસ્તા તમને લઈ જાય છે ત્યાં પહાડની ટેકરી પર, બરાબર. એટલે એ રીતનું હશે. એટલે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ મેં તમને કીધું એ મુજબ કે માત્ર ને માત્ર તમારે એટલું જ યાદ રાખવાનું છે કે 100% ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ ન થઈ શકે, બરાબર. એવું કોઈ મશીન જ નથી કે જે 100% કાર્યનું 100% ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરી શકે, બરાબર. જેને આપણે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કહીએ છીએ. બાકી 100% કાર્યનું ઉષ્મામાં રૂપાંતરણ થઈ શકે એ પોસિબલ છે, પરંતુ 100% ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ પોસિબલ નથી. અને આજના લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછીના લેક્ચરમાં આપણે થર્મોડાયનેમિક્સના બીજા નિયમ પરથી ઉષ્મા એન્જિનની ચર્ચા કરવાના છીએ, સાથે સાથે રેફ્રિજરેટર અને હીટ પંપની પણ ચર્ચા કરવાના છીએ, અને ત્યારબાદ આપણે કાર્નોટ એન્જિનનો અભ્યાસ કરીશું. અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.